જીઆઈડીસીમાં ગોટાળા મામલે ન્યૂઝ 18નો ખુલાસો। ન્યૂઝ 18ના ખુલાસા પર બોલ્યા અમિત ચાવડા। જીઆઈડીસીમાં થયેલા ગોટાળા મામલે કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર। ગોટાળામાં અનેક લોકોની મિલીભગત હોવાનું કહ્યું। નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ અપાયું? ટેન્ડરની પ્રક્રિયામાં ચોક્કસ લોકોને લાભ અપાવવા ફેરફાર। લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવાયા। સમગ્ર ગોટાળાની તપાસ થાય તો આંકડો કરોડોએ પહોંચે। સમગ્ર મામલાની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે અમિત ચાવડાએ। જીઆઈડીસીમાં ગોટાળા મામલે ન્યૂઝ 18ના ખુલાસાને લઈ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે જો સમગ્ર ગોટાળાની તપાસ થાય તો જે આંકડો છે ગેરરીતિનો તે કરોડોએ પહોંચે। ચોક્કસ લોકોને લાભ અપાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો। લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા। આખરે કયા કારણોસર? આ સિવાય તેમણે એ પણ આરોપ મૂક્યા છે કે ગોટાળામાં અનેક લોકોની મિલીભગત છે। નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ આપવામાં આવ્યું? કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કેમ ન કરવામાં આવી? કોઈ અન્ય અધિકારીને કેમ જવાબદારી સોંપવામાં ન આવી? જીઆઈડીસીમાં થયેલા ગોટાળાને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે। અમિત ચાવડા આક્રમક મૂડમાં જોવા મળ્યા। તેમણે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે આ જે ગોટાળા થઈ રહ્યા છે, જીઆઈડીસીમાં જે ગોટાળો થયો છે તેમાં સૌ કોઈની મિલીભગત છે અને તપાસ થવી જોઈએ। આટલો મોટો ભ્રષ્ટાચાર થયો કેવી રીતે? તો કે બધાની મિલીભગતથી જે અધિકારી જે ભગોરા કરીને એન્જિનિયર છે એની પૂરતી લાયકાત નહીં હોવા છતાં એમને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારીઓ સોંપવામાં આવી। એમને રિટાયરમેન્ટ પછી એક્સટેન્શન પણ આપવામાં આવે છે અને જે રીતે ભરૂચ હોય, અમદાવાદ હોય, વાપી હોય કે ગુજરાતના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કામો થયા, જે કન્સ્ટ્રક્શનના કામો થયા, વિકાસના કામો થયા, એમાં ટેન્ડરમાં પણ શરતોમાં ટેકનિકલ રીતે ફેરફાર કરીને ચોક્કસ કંપનીઓ જ આ ટેન્ડરમાં લાભ લઈ શકે એવી રીતે શરતો ગોઠવવામાં આવે છે। એટલે આખા જે કૌભાંડ છે એ ધીમે ધીમે ઓડિટના રિપોર્ટ આધારે બહાર આવી રહ્યું છે। ન્યૂઝ 18 ચેનલે પણ એને ઉઠાવ્યું છે। જીઆઈડીસી આટલું મોટું કૌભાંડ કરે તો તાત્કાલિક તપાસ થવી જોઈએ કે આ ભગોરા જેવા અધિકારીને લાયકાત નથી તેમ છતાં ચીફ એન્જિનિયર કેવી રીતે બનાવવામાં આવ્યા। તો અમિત ચાવડાને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે તપાસ થાય તો હજુ પણ આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડોએ પહોંચે અને સાથે જ તેમણે કહ્યું કે જે ભગોરા જેની પાસે લાયકાત નથી તેને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારી કેવી રીતે મળી શકે અને નિવૃત્તિ બાદ એક્સટેન્શન કેવી રીતે મળી શકે? हमारी साथ हमारा संवाददाता गीता मेहता जोड़ाई गया है। તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગીતા, અમિત ચાવડાએ જે આરોપો મૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે ખુલાસો કર્યો ત્યારબાદ અમિત ચાવડા પણ સામે આવ્યા, શું વિગતો? जी विपक्षना नेताए विपक्षनी भूमिका एवी रीते भजवी है कि तो राज्य सरकारनी ने सतत आवी रहेला कौभांड मामले रिसनी धूळ काढ़ी है, धोलाई करी है। विपक्षना नेता अमित चावड़ा सहित अमे आ विभागना जे मंत्रीओ है बलवंतसिंह राजपूत अने MOS है हर्ष संघवी तेमने पण संपर्क करवानी कोशिश करी। तेओ हजी आ मामलो समझी रह्या छे, विगतो डिपार्टमेंट पासेथी मंगावी रह्या छे अने अमित चावड़ा बाद राज्य सरकार द्वारा मंत्रीओनी प्रतिक्रिया पण टूंक ज समयमां आवी शके छे। जी गीता, जे रीते अत्यारे राज्य सरकारनुं वलण रह्युं छे એટલે આગામી સમયમાં રાજ્ય સરકાર આ મામલાને લઈને ગંભીરતા દાખવશે અને કડક વલણ અપનાવશે અધિકારીઓ સામે, એવું સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો? હજી સ્પષ્ટપણે એટલા માટે એવું લાગે છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે રિપોર્ટ્સ રજૂ કર્યા છે એ મારા કે તમારા નથી, એટલે કે એ રાજ્ય સરકારે જ નિમેલા જે ઓડિટર્સ છે જેઓ જીઆઈડીસીનું ઓડિટ કરે છે તે ઓથેન્ટિક પુરાવા ન્યૂઝ 18 ગુજરાતીએ લોકો સમક્ષ રજૂ કર્યા છે અને આ પુરાવા થકી જે કૌભાંડ સામે આવ્યું છે એ કૌભાંડ મુદ્દે જ આપણે સવાલ પૂછ્યા છે। આપણે વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું રિએક્શન લીધું, આપણે મંત્રીઓને પણ પૂછ્યું છે કે આ મામલે હવે તમે શું કરશો, કારણ કે અગાઉ પણ કૌભાંડોની જે
વણઝાર લાગી છે અત્યારે મનરેગાથી લઈને જે હમણાં જ થોડા સમય પહેલાં જ રાજ્યમંત્રીના કૌભાંડો સામે આવ્યા, ત્યારબાદ હવે નવું ઇન્ડસ્ટ્રીનું કૌભાંડ સામે આવ્યું છે અને એ કૌભાંડ રાજ્ય સરકારના નિમેલા ઓડિટરોએ જ પુરવાર કર્યું છે તેમના રિપોર્ટમાં. એટલે હવે સવાલ એ છે કે આ રિપોર્ટ જોયા બાદ, સમજ્યા બાદ તેમાં કોની સામેલગીરી છે તે જોયા બાદ રાજ્ય સરકાર હવે શું પગલાં લે છે, અને આ જ સવાલ. આભાર ગીતા તમામ જાણકારી આપવા માટે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાનો મામલો બગડ્યો. પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ ચક્કાજામ કર્યો. નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતાં વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી. વિરોધ કેમ કરવામાં આવ્યો તો સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો. ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. ત્યારે 80 જેટલા પોલીસ કર્મીઓના કાફલાએ સ્થિતિને સંભાળવા ત્યાં આવીને કાર્યવાહી કરી. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી, જેના લીધે સ્થિતિ વણસી હતી. તો ભાવફેરને લઈને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછા મળ્યા છે. અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. પશુપાલકોએ વિરોધ કર્યો, દરવાજો પણ તોડી દીધો. એટલા આક્રમક તેઓ બની ગયા. વાહનોમાં તોડફોડ કરીને પોતાની ઉગ્ર રજૂઆત દર્શાવી છે. આ તરફ સ્થિતિને કંટ્રોલ કરવા માટે, નિયંત્રણમાં લાવવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા. પથ્થરમારાના કારણે અહીં ઈજા પણ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી તરફ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે. જિલ્લાના જે દૂધ ઉત્પાદકો અને પશુપાલકો છે તે આજે સાબર ડેરી ખાતે ભાવફેરની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે ટોળું છે બેકાબુ બન્યું હતું ને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સામે જે ટીયર ગેસના શેર પણ છોડવામાં આવ્યા અને ત્યારબાદ જે ટોળું નીકળવાના પોલીસે પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ ટોળું સીધું નેશનલ હાઈવે પર પહોંચી ગયું હતું અને નેશનલ હાઈવે જામ કરવામાં આવ્યો હતો. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસનો કાફલો છે એ કાફલો અહીંયા પહોંચ્યો હતો અને જે ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો તે જે ખુલ્લો કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને નોંધનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. તો આ ઉપરાંત જે મોટી સંખ્યામાં જે કેટલાક પશુપાલકો જે ઝડપાયા છે તેમની પણ અટકાયત કરી છે અને રાઉન્ડ અપ કરવાની પણ પોલીસની કામગીરી ચાલુ છે. અત્યારે હાલ તો જે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો અત્યારે હાલ પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે. ટ્રાફિક ફરીથી જે ટ્રાફિકના દ્રશ્યો ના સર્જાય તે માટે પોલીસે અત્યારે હાલ તો કામગીરી કરી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. લગભગ 1500થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા. પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનો હલ્લાબોલ. યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા